વાગે કચોલિયા કંઈક આવું લાગે જો રાખો. નિમેશ છો મારું મોઢું લેવાનું કે બસ जामनगर बांद्रा टर्मिनस हमसफर सुपरफास्ट एक्सप्रेस गाइस हमारी ट्रेन આવી ગઈ છે. મેં ભૂલથી પ્લેટફોર્મ નંબર 1 પર બેસી ગયા હતા. એકચ્યુઅલીમાં અમારી ટ્રેન પ્લેટફોર્મ નંબર 2 પર આવી હતી. તો જો હવે અમે બેસીશું ટ્રેનમાં. ફાઇનલી નિમેશ તારો તો દેખાશે ને કે નહીં આવો કોઈ. બસ અમે રેડી થઈ ગયા છીએ અને હવે અમે જઈશું નાસ્તો કરવા. સૌથી વધારે મોડું થવામાં લેડીઝને વાર લાગે છે, પણ આ વખતે આ બેને વાર લાગી. સવારના 7:30 વાગી ગયા છે અને હવે આપણે અહીંથી નીકળીશું બહાર. તો રેલવે સ્ટેશનની બહાર આવી રીતના નાસ્તા સેન્ટર છે અને નજીક બસ સ્ટેન્ડ પણ છે. હવે જોઈએ આપણે લોકો ક્યાં ખાવા જઈશું. આ બચ્ચો વિકાસ એ બધો નાસ્તો કર્યો પણ આ રીતે વાત ના થાય. ફોકસ કરી નાખો વોઇસ. હવે જવાનું છે ઉબરમાં થોડે ટાઈમ ગાર્ડનમાં આરામ કરવા માટે. આ છે સુરત સિટી, જોઈ લો. લોકોના સપનાઓનું શહેર એટલે સુરત સિટી. સોનાની સુરત એટલે સુરત. કરી અમે રેપિડો અને ભરાઈ ગયા છે બધા ડબ્બા. છોકરાઓ નાસ્તા કરી કરી મોઢા ખીલાઈ ગયા બધા. ગાંધી બાગ લઈ જાઓ. ગાંધી બાગ આ છે સુરત સિટી. હજી દુકાનો બંધ છે. જ્યારે ખુલશે ત્યારે વ્યવસ્થિત બધું મજા આવશે જોવાની. ખબર
ખબર નહીં આ કોઈ સર્કલ આવ્યું છે. જો ઉબર વાળો કોઈ ઉબર ઊંચક નીચક કરી રહ્યો હોય જતા ખાંડી બધું હજમ કરી દે છે પિસાડો. એટલી મહેનત આપણે ઓછી કરવી પડે ને. લગભગ અડધી કલાકથી ચલાવી રહ્યા હા. ખબર નહીં એમને જ્યાં જવાનું હોય. આ બસ ચાલો ચાલો ને ચાલો, બીજું કંઈ ધંધો નથી એમને. પડી જશે ને તમે બોલશી. આ છે ગાંધીબાગ, સુરત મહાનગરપાલિકા. ત્યાં જવા માટે મારા હસબન્ડ કલાકથી ચાલી રહ્યા છે. રિક્ષા આવી રહી છે એટલે આપણે રોડ ક્રોસ કરશું નહીં અને હવે જઈશું આપણે અંદર. જો આ છે ગાર્ડન. આ ગાર્ડનમાં આવવા માટે થઈને કલાકથી ચાલી રહ્યા હતા અમે. તડકો જો 8:30 થઈ ગયા પણ તડકો ભયંકર, ગરમી લાગે સખત. કાલ અહીંયા વરસાદ આવીને ગયો છે સુરત સિટીમાં એટલે ગરમી વધારે લાગે છે. ગાર્ડન કંઈક આવા પ્રકારનું છે. આ છે ગાંધીજી. ગાંધીજી જ છે? હા ગાંધીજી છે. આ છે પેલા બે નમૂના. એની ઉપર છે પેલી મસ્ત મજાની હોડી. સવારમાં બધા એક્સરસાઇઝ કરવા આવી ગયા છે. અમે ગાર્ડનમાં એને બેઠા અને એક્સરસાઇઝ કરતા જોયું અને અમે બેસી રહ્યા. પવન ખવાયા થોડો રેસ્ટ. બોલો ભાભી, તમારે શું બોલવાનું હોય? બોલો તમે. ગાર્ડનમાં આવ્યા જો આ ગાંધી ગાર્ડનમાં આવ્યા હતા. જો આ રીતે ગાંધીજી બેઠા. બિહારી બેઠા છે ગાંધીજી નહીં, લાલા લખપતરાય બિચારા સિના દેખવાની કરતા કોઈ જ નહીં. હવે અમે જોશું તાપી નદી જોવા. તાપી નદી દેખાડતો ગટર ગંધત રોડેથી આપણે તાપી નદી આવી ગયા છીએ. સુરતની તાપી નદી. સુરતની તાપી નદીનું દ્રશ્ય અનોખો, શાનદાર. પણ આ કચરો બહુ છે, ગંદકીની બદબુ બહુ મારી રહી છે. પવન સારો આવ્યો છે બદબુવાળો. વાતાવરણ પણ ખૂબ સારું એવું, કેસુડા જેવા વૃક્ષ અને ગટરોની સ્મેલ નકરી. અદ્ભુત નજારો માણી રહ્યા છે બે પતિ પત્ની શ્રીમતી. આ બાજુ ખટારામાં શી ખબર કન્સ્ટ્રક્શન કંઈ પણ ચાલી રહ્યું છે. તો આ તાપી નદી, જેનું ગટર જેવું પાણી. આ આપણી તાપી નદી. તાપી નદીના કિનારે આ બધા ઘર છે, જેમની રોજીરોટી મચ્છી પકડવાનો છે વ્યવસાય. અને આ બધા એમના ઘર બાર છે, જેનું આમ મંદિર પણ છે એક. શ્રી જોઈ શકો છો તમે, માછી સમાજ, શ્રી કહાર માછી સમાજ. અને આ નદી છે. અમે સુરતમાં આવ્યા છીએ રખડવા, ફરવા, જેને અમારી લેંગ્વેજમાં રખડવા બોલી રહ્યા છે.
ફરવા માટે સુરતનો કિલ્લો. અત્યારે આપણે ગાંધીબાગ ફર્યા છીએ હા. અને હવે આપણે જઈએ છીએ સુરતનો કિલ્લો જોવા. આ કિલ્લો ઈસવીસન 16મી શતાબ્દીમાં નિર્માણ પામ્યો હતો, જેનું નિર્માણ કોને કર્યું હતું ભાઈ? અમદાવાદનો રાજા મહેમદ ત્રીજો મહેમૂદ. મહેમૂદ ત્રીજો. શિવાજી મહારાજે આ કિલ્લા ઉપર આક્રમણ કર્યું હતું. કારણ કે કારણ કારણ ખબર નહીં. કારણ ખબર નથી, પણ આપણે કિલ્લાની શોધખોળ કરતા જઈએ છીએ. અને આ શું છે? હુડકા. હાય હાય હાય, તાપી નદીના હુડકા. સુરતનું નશા મુક્તિ કેન્દ્ર, નેસડીઓને બધા અહીં ભરવામાં આવે છે. હા, બે જાબાદ બાદશાહો જો હાલી રહ્યા છે. તો ગાંધી બાપુનું સ્ટેચ્યુ દેખાડું તમને. જો હા છે, જો ગાંધીની બજારોમાં રખડતા પટકતા અમે જોવા જઈ રહ્યા છીએ કિલ્લો. જો ફોર્ટ જોવા જઈ રહ્યા છીએ. ક્યાં જવાનું હો? ચલો, અહીંથી એન્ટ્રી થાય છે તો અમે હવે જઈશું અંદર.